जय गुरुदेव, जय 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 जय गुरुदेव। निज गुरु ज्ञान विभूधर आए, निज गुरु ज्ञान विभूधर आए, महामंगल मत सब ही उठाए, महामंगल मत सब ही उठाए। केवल हंसो सात केवल साहे, सत केवल साहे, सत केवल साहे, सत केवल साहे। उपासक विनुयांश के कारज भगवाना, तब ते करे उपासना, परम गुरु के પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના આદ્ય સ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ, વિશ્વનિયંતા, કૈવલ કર્તાના પરમ વિશેષ અંશ, સકર્તા સત કૈવલના મહાદ સજાણ જાણ, अलौकिक दिव्य स्वरूप नो अनेक न्यायों से, प्रत्यक्ष प्रमाण से, स्व अनुभव से प्रतिपादन करनार, अनंत अंशोना तारणहार, कैवल धर्म धुरंधर, नव बुद्धिना सागर, महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान, परम दयाळु परम कृपा निधि, सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज श्री नय कृपा पात्र, परम पूज्य श्री अचरतबा स्वरचित अचरत सागर ग्रंथ ने विषय जगतना जिज्ञासु ने मुमुक्षु अंशों ने उपासना नो महिमा समझावता अलौकिक अमृतमय वाणी में कहे छे कि उपासक बीनु अंश के कारज कबू न होय। प्रेम भक्तजनों, संसारनी अंदर अनेक प्रकारना दुखो छे, जेमांथी छूटवा माटे आपणे रात दिवस प्रयास करीए छीए। ए बधा ज दुखोनी अंदर जन्मवानुं अने मरवानुं दुख बहु मोटुं छे। करुणा सागर बापजीए कह्युं छे गरबी पदमां, छे दुख मोटुं रे सरने माटे मरવું, अनेक उपाये रे प्राणी नहीं ओगळવું। छे दुख मोटुं सर्वने माथे मरવું। આપણે સૌ જાણીએ છીએ કે દરેકના જીવનમાં મૃત્યુ અવશ્ય આવવાનું છે, છતાં પણ આપણી કોઈ તૈયારી નથી। અને જે દુઃખોની આપણને ખબર પણ નથી, એના માટે રાત દિવસ આપણે દોડીએ છીએ, સુવિધા અને સગવડ કરીએ છીએ કે આપણે દુઃખી ન થઈએ। પણ એક દુઃખ તો આવવાનું જ છે, નક્કી છે, છતાં પણ એની આપણી કોઈ તૈયારી નથી કે આ દુઃખ આવશે ત્યારે શું કરીશું। નાના મોટા દુઃખો સહન કરવાની તો પરમાત્મા આપણને સૌને શક્તિ આપે છે,
કોઈની પાસે વધારે સુખ સુવિધા છે, કોઈની પાસે ઓછી છે, છતાં પણ બધા જીવે છે. કારણ કે પરિસ્થિતિને અનુરૂપ દરેકને સહન કરવાની સમજણ અને શક્તિ બંને મળે છે. એટલે જન્મ મરણના દુઃખમાંથી છૂટવા માટે દિવ્ય પરમ ગુરુ કહે છે કે સંસારમાં તમે અનેક ઉપાયો કરશો, છતાં પણ કોઈ મૃત્યુથી બચી શકતા નથી. સંસાર સુખના અનેક સાધનો હોવા છતાં, સગા સંબંધીઓ હોવા છતાં, સંપત્તિ હોવા છતાં માણસને એ મૃત્યુથી બચાવી શકતું નથી. તો મૃત્યુથી બચવા માટે મહાપુરુષો આપણને માર્ગ બતાવે છે, ઔષધિ આપે છે. મૃત્યુ એ મહારોગ છે, એમાંથી પણ કઈ મહાપુરુષો મુક્ત થયા છે. એમના જીવનમાંથી, એમના ઉપદેશમાંથી પ્રેરણા લઈ અને આપણે જો ભજન સ્મરણ કરીએ, પ્રાર્થના ઉપાસના કરીએ, સાધના કરીએ તો ચોક્કસ આપણે મૃત્યુના દુઃખમાંથી પણ છૂટી જઈએ છીએ. મૃત્યુ તો આવી જાય છે અને ચાલ્યું પણ જાય છે, પણ મૃત્યુના દુઃખમાંથી છૂટવાનો મતલબ શું છે? એવું નહીં કે માત્ર સુખદ મૃત્યુ જ આવે એટલે આપણે છૂટી ગયા. મૃત્યુ પછી ફરી જન્મ ન થાય તો છૂટવાના, નહીં તો વારંવાર મરવાના. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. શાસ્ત્રોમાં કહ્યું છે કે વારંવાર જન્મવાનું અને પછી મરવાનું. મૃત્યુનો ભય દરેકને છે. નાના મોટા દુઃખની તો કોઈ ચિંતા રહેતી નથી, પણ મૃત્યુનો ભય બહુ ભયંકર છે. એટલે મૃત્યુથી છૂટવા માટે હરિનું સ્મરણ આપણને મૃત્યુના દુઃખમાંથી બચાવી શકે છે. ફરી જન્મ ન થાય એના માટે આપણે પ્રભુનું સ્મરણ કરવાનું છે. બાકી કરવા ખાતર તો બધા કરતા જ હોય છે. દરેકના ઘરમાં ઈષ્ટની સ્થાપના હોય, એને દીવા કરતા હોય, પરંતુ મૃત્યુના દુઃખમાંથી છૂટવા માટેની ભક્તિ કંઈક જુદી છે. પૂજ્ય શ્રી અચરતભાઈ અહીંયા કહે છે કે ઉપાસક બિनु અંશ કે કારજ કબૂ ન હોય. ઉપાસના કર્યા વિના જીવનું કલ્યાણ થતું નથી. અત્યારે આપણે સવારે કરી એ ઉપાસના છે, પણ એટલી જ ઉપાસના સીમિત નથી. દિવ્ય પરમ ગુરુએ તો ભજનને પણ ઉપાસના કહી છે. લક્ષ્ય ભજન અબ કે કહત ઉપાસના વરની રહેશ કલાગત નારી નરની ગુરુ કે બોધ બચન ચિત ધરના લક્ષ્ય આરાધન અહો નિષ્કરના. સવારે પરમ ગુરુની આજ્ઞા પ્રમાણે આપણે ધ્યાન કરવું જોઈએ, અને એટલું ધ્યાન કરીએ, ધ્યાનથી ધ્યાન કરીએ, ધ્યાનથી ભજન કરીએ, ધ્યાનથી મંત્ર જાપ કરીએ તો એની ઉર્જા આખો દિવસ રહે છે કે આપણું કામ કરતા કરતા પણ હરિ ભૂલાય નહીં. બાકી આખો દિવસ ભજન કરવાનું એટલે શું કરવાનું? તો આખો દિવસ મંજીરા વગાડવાના, આખો દિવસ ગાયા કરવાનું, આખો દિવસ કથા કરવાની કે આખો દિવસ કથા સાંભળવાની. એવું નથી. આ બધી જ ક્રિયાઓનો નિયમ હોય છે કે તમે નિયમ અનુસાર કરો. સવારે પ્રાતઃ ઉપાસના હોય, પ્રાર્થના હોય,
તો અડધો પોણો કલાક આપણે અવશ્ય કાઢવો જોઈએ કે સવારે સૂર્યોદય પહેલા ઉઠી નાઈ ધોઈ અને અડધો કલાક તો મિનિમમ આપણે પ્રભુ માટે પ્રાર્થના કરવા કાઢવો જોઈએ. આમ તો પ્રભુ માટે નહીં, પ્રભુની પ્રાર્થના કરવા માટે આપણા માટે સમય કાઢવાનો છે. નહીં તો આખી જિંદગી એમ જ વહી જશે સંસારના પદાર્થો ભેગા કરવામાં, છતાંય સુખ તો નહીં જ મળે. જે સુખ ઉપાસનાથી મળશે એ દુનિયાની કોઈ વસ્તુ નહીં આપી શકે. આપણા ઘરમાં ભલે મોંઘા મોંઘા ટીવી હોય, પણ એ આપણને સુખ નહીં આપી શકે. નહીં તો મૃત્યુ થાય ત્યારે ટીવી ચાલુ કરીને બેહાડવાના કે હવે આને સામે તમે બેસો, પણ એ નહીં ગમે એને, અને એમાંથી એ છોડાવી નહીં શકે. અને મંદિરના સામે બેસાડશો ને તો એનું કંઈક કલ્યાણ થશે. આપણા ઘરમાં સારું મંદિર હોવું જોઈએ. અને કદાચ પરિસ્થિતિ ના હોય તો સીધું સાદું હશે તો પણ ચાલશે, પણ મંદિરની જગ્યા સારી હોવી જોઈએ કે જ્યાં શાંતિથી આપણે પ્રાર્થના કરી શકીએ, ઉપાસના કરી શકીએ, ભજન કરી શકીએ. નહીં તો મોટા મોટા બંગલા હોય, ફર્નિચર પણ હોય, પણ પ્રભુ સ્મરણ કરવાનો સમય નથી. એનું શું? કદાચ મંદિર પણ સારું બનાવી દે, પણ એનું સ્મરણ કરવાનો, ભજન કરવાનો સમય ન હોય તો શું કરવાનું? એટલે સવારે વહેલા ઉઠી પ્રભુની પ્રાર્થના કરીએ, જેમ આપણે સવારે ઉપાસના કરી, અડધો કલાક કરી. એમાં 2 સ્ટેપ આવ્યા, એક મંગલા આરતી, શણગાર આરતી અને કરતા સ્તુતિ છે. કદાચ તમે એક સ્ટેપ કરો તો પણ સારું છે. ઉપાસનાનો એક ભાગ તમે રોજ ગુરુ મહારાજની પૂજા કરો, પછી આરતી વિધિવત કરો અને પ્રાર્થના કરો. હો નાથ નાહમ જાનામી જાનામી. પ્રભુને પ્રાર્થના થઈ ગઈ એટલે એમની કૃપા આપણને મળશે. અવશ્ય આપણે ભવસાગરમાંથી બચાવશે. મંદમ મતીયમ તમો સદગતિયમ. અમારી મંદમતી છે, અમે શું કરીએ? આપ તો સદગતિના સાગર છો. ઓહો આપકુ સર્વમ પહેચાનમ તનુ તત્વેતાયમ રતિયમ રતિયમ. ઉપાસનાના શબ્દો અદ્ભુત છે, ઔષધિ છે. આજે નહીં સમજાય તો પણ એ આપણે પાઠ કરીશું ને આપણા અંતસ્કરણમાં જશે, એમનો સંસર્ગ થશે તો ધીમે ધીમે આપણા અંતસ્કરણને શુદ્ધ કરે છે, જાગૃત કરે છે. એક દિવસ એ જ શબ્દોમાંથી સમજણનો ઉદય થશે, ત્યારે આપણી વૃત્તિ એની સાથે સુરતા એ સર્જનહારના સાનિધ્ય તરફ જશે, ઉર્ધ્વગમન કરશે અને સંસારના પદાર્થોમાંથી આપણી વૃત્તિ વળી જશે. થોડી ઉર્ધ્વ સુરતા થશે ત્યારે એનો રસ મળશે, અને રસ મળશે ને ત્યારે જ આ ભોગનો રસ છૂટશે. નહીં તો સંસારના જે રસ છે ને એ છોડવા બહુ જ મુશ્કેલ છે. ભક્તિનો રસ મળે, જ્ઞાનનો રસ મળે, ત્યારે આ ભોગનો રસ છૂટે છે, વાસના છૂટે છે. નહીં તો આ વાસનાને લઈને આ જીવાત્મા આ મનુષ્ય જન્મ ગુમાવ્યા પછી ખબર નહીં કયા કયા શરીરો ધારણ કરશે. સૃષ્ટિની રચના થઈ, કઈ કલ્પો વીતી ગયા છે, કઈ યુગો વીતી ગયા છે, આપણને કઈ જ ખબર નથી કે આપણે કેવા કેવા શરીર ધારણ કર્યા છે. અને અમૂલ્ય માનવ દેહ મળ્યો છે, એમાં જો ભજન નહીં કરીએ અને ભોગની પાછળ દોડીશું, સંસાર સુખની બહુ જ ચાહના રાખીશું, છેવટે વાસનાની અંદર જીવાત્માને 84માં જવું પડે છે. અને ભજન સ્મરણની જો ચાહના હશે તો પુનઃ માનવ જન્મ મળશે. એટલે સવારે અડધો કલાક પ્રાર્થના માટે કાઢીએ. સમય વધારે હોય તો વધુ પણ કરીએ. પૂર્ણિમાનું વ્રત હોય તો પૂર્ણ નિયમ કરીએ. મહિનામાં એક દિવસ પૂર્ણિમા આવતી હોય તો આપણે ખેતીનું કામ હોય કે નોકરી હોય કે ધંધો હોય, સમય કાઢવો જોઈએ. અને કદાચ ફરજિયાત સિઝન હોય કરવું જ પડે, કાં તો નોકરી એવા પ્રકારની હોય, રજા ન મળી શકે તો વહેલા ઉઠીને સવારની વિધિ કરીને પાછા કામે જઈને ફરી પાછા સાંજે આવીને આપણે આપણો નિયમ સાચવી લઈએ. સંધ્યા ઉપાસના પણ થવી જોઈએ. અને હું તો એમ કહું છું કે પરિવારના બધા સભ્યો
અનુકૂળતા હોય ને સાથે બેસીને કરે તો એની ઘરમાં સંપનું વાતાવરણ બને છે. રોજ અનુકૂળતા ન હોય તો કોઈ દિવસે અનુકૂળતા હોય, બધા ઘરે હોય ત્યારે ચાલુ કહે છે ઉપાસનાનો સમય થયો છે, આપણે બધા સાથે મળીને ઉપાસના કરીએ, સાથે મળીને ભોજન કરીએ છીએ, સાથે કંઈક ફરવા પણ જતા હોય છે વર્તમાન સમયમાં, તો પ્રભુની પ્રાર્થના પણ સાથે કેમ ન થઈ શકે? એ સમૂહ ઉપાસનાનો મહિમા છે. આપણા નાના નાના બાળકોને સંસ્કાર મળે છે. નહીં તો સંધ્યા સમયે પણ લોકો ઘરમાં ટીવીઓ જોતા હોય. અરે આ તો સંધ્યાનો સમય છે. બધા કામ છોડીને આપણા કલ્યાણનું કામ કરવું જોઈએ. જે પરમાત્માએ આ જગત બનાવ્યું છે ને આ સુખો પણ એમણે આપણા માટે બનાવ્યા છે, શ્વાસ પણ એ જ આપે છે, તો એનું સુમિરન કરવું જોઈએ. તો એ ઉપાસના છે. બીજું ધ્યાન ભજન એ ઉપાસના છે. મનુષ્ય જન્મ મળે છે તો અવશ્ય એક તો આપણી સમજણ પ્રમાણે, આપણી શ્રદ્ધા પ્રમાણે ને આપણને યોગ્ય લાગે એ ગુરુનું શરણ લેવું જોઈએ, ગુરુનું લક્ષ્ય લેવું જોઈએ. જ્ઞાન સંપ્રદાય એની ગુરુ પરંપરા એવી છે કે આ લક્ષ્ય પરમ ગુરુનો છે. પરંપરાગત લોકો આપે છે એ પણ ગુરુ છે, પણ બધાના ગુરુ પરમ ગુરુ છે. વર્તમાન ગુરુ આપણને બોધ આપે, સમજણ આપે એટલે ગુરુ છે, પણ ગતિ તો પરમ ગુરુ જ પ્રદાન કરે છે. એટલે આપણે ત્યાં ઉપાસના પરમ ગુરુની જ થાય છે, ગુરુનો આદર થાય છે, અને ઉપાસના પરમ ગુરુની થાય છે, અને ભજન કૈવલનું થાય છે. હે ભજન એક કૈવલનું કરીએ રે, ભજન એક કૈવલનું કરીએ રે, ભજન હે ભાવે ભવસાગર તરીએ રે, ભાવે ભવસાગર તરીએ રે, ભજન એક કૈવલનું કરીએ રે, ભજન એક. સંસાર સુખ વાદળની છાયા રે, સંસાર સુખ એમાં તને શેની લાગી માયા રે, એમાં તને એ તારી અમર નથી કાયા રે, તારી અમર નથી કાયા રે, ભજન એક કૈવલનું કરીએ રે, ભજન એક. મહાપુરુષે કહ્યું છે કે ભજન એક સતનામનું કરીએ, અને સત્ય નામ એ જ છે કૈવલ. કરુણાસાગર મહારાજ શ્રી સત્ય નામ આ જગતને આપ્યું છે, અને એની આપણે ઓળખ કરવાની છે. અને એ સતનામની પ્રાપ્તિ ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે. સતનામની ગતિ એ ગુરુની કૃપાથી મળે છે. એટલે ગુરુની સેવા, પૂજા, પ્રાર્થના, ઉપાસના આપણે કરવી જોઈએ. ભાવે ભવસાગર તરીએ, ગુરુમાન ભગવાનમાં જો આપણો ભાવ થઈ જાય ને તો સરળતાથી ભવસાગર પાર થઈ જવાય. નહીં તો સંસારમાં અનેક દુઃખો છે, મનુષ્યમાં દુઃખો છે, એથી વધારે દુઃખ પ્રાણી, પશુ, પંખીમાં પણ છે. આપણે જોઈએ છીએ ક્યારેક પ્રાણીઓની પરિસ્થિતિ, કતલખાનાને જોઈએ ત્યારે એમ થાય કે કેવી રીતે લોકો એને મારે છે. કાં તો તમે ડિસ્કવરી જોવો તો જંગલની અંદર પણ પ્રાણીઓ એકબીજાના શિકાર બની જાય છે, ત્યારે કેવા તરફડે છે. આ જ હાલત જીવની જન્મે જન્મે થાય છે. એમાંથી છૂટવા માટે આપણે ભાવેથી ભગવાનનું ભજન કરવાનું છે. સંસાર સુખ વાદળની છાયા,
જેને આપણે સુખ માનીએ છીએ પણ વાસ્તવિક નથી. એ વાદળની છાયા છે, ક્યારે વાદળું ખસી જાય અને તાપ આવી જાય ખબર નહીં. સંસાર સુખના અનેક વાદળો છે, ઘરમાં વ્યવસ્થાઓ છે, પણ છતાંય વાદળા ખસી જાય છે અને દુઃખ આવી જાય છે, તાપ લાગે છે. વાદળો હોવા છતાંય સંસારમાં, પરિવારમાં કઈ સુખ દુઃખ આવે છે અને પરિતાપ થાય છે. ત્રિવિધ તાપમાં બધા જ જીવો તપી રહ્યા છે. સુખ સુવિધા વાળા પણ તપે છે અને ગરીબ લોકો પણ તપે છે. સુખી કોણ છે? સુખી સંત મન જીત. મન ઉપર જેમણે જીત પ્રાપ્ત કરી છે અને જે વાસનાની પાછળ તણાતો નથી, એવા કોઈ સંતો સજ્જનો આ જગતની અંદર સુખી છે. જેને સંસાર સુખની તૃષ્ણા નથી, એ સંસારમાં સુખી છે. જે મળ્યું છે એમાં સંતોષ રાખીને ભગવાનનું ભજન કરીએ, નીતિથી જીવન જીવીએ, કોઈનું લેવાની વૃત્તિ ન રાખીએ. હંમેશા ત્યાગની ભાવના રાખીએ કે જે મળ્યું છે ને એ જેટલું ત્યાગી શકાય, છોડી શકાય, બે રીતે છૂટે. કાં તો મનથી છોડી દઈએ કે આ મારે નથી જોઈતું, અને કાં તો એનો જીવન કોઈના માટે ઉપયોગ કરી લઈએ તો પણ એ છૂટી જાય છે. એમાં તો બે લાભ થાય છે કે કોઈના માટે ઉપયોગ થાય ને તો એ સેવા થાય છે, સુકૃત થાય છે, અને એમાં ફળની આશા ના હોય તો ભજન થાય છે અને એની વાસના છૂટી જાય છે. સંસારમાં જે સુખ મળ્યું છે ને એમાં જોઈએ એટલું જ ભોગવવાનું છે, બાકી તો એને સેવાની ભાવનાથી, પરોપકારની ભાવનાથી છોડવાનું છે અને ભજન કરવાનું છે. એટલે સંસાર સુખ વાદળની છાયા, એમાં તને શેની લાગી માયા. સંસારની જે માયા છે, ધન, ધરા અને ધામ, સ્ત્રી, શરીર, સંતાન, એની તને માયા લાગી છે. આ પરિવાર છે, એનું આપણે પાલન પોષણ કરવું જોઈએ, બધા સુખી થાય એના માટે પ્રયાસ પણ કરવો જોઈએ. પણ માત્ર ભૌતિક સગવડથી જ પરિવાર સુખી નહીં થાય. ભૌતિક સુવિધા તો પ્રારબ્ધ પ્રમાણે મળે છે, એવું નહીં કે આપણે ઈચ્છા પ્રમાણે મળી જશે. એ તો પ્રારબ્ધ પ્રમાણે મળે છે. પણ સુખ તો બધાને મળી શકે છે જો ભગવાનનું ભજન કરે તો. ગરીબ માણસ હોય તો પણ ભગવાનનું સુમિરન કરીને સુખી થઈ શકે છે, સેવા કરીને સુખી થઈ શકે છે. તન હોય સારું તો તનથી સેવા કરીએ, અને મન પ્રસન્ન હોય તો મનથી પણ થાય છે. અને ભગવાને ધન આપ્યું હોય તો યત કિંચિત ધનથી પણ સેવા થાય છે. નહીં તો ધન આપણા માટે બંધનનું કારણ પણ બની શકે છે. ધન આપણા માટે વિષય વિલાસનું માધ્યમ બની શકે છે. ધન આપણા માટે અધોગતિનું કારણ પણ બની શકે છે. એટલે સંસારની જે માયા છે એ બધી વાદળની છાયા છે, અને આ કાયા તો અમર રહેવાની નથી, તો ક્યાં સુધી જીવવાના. પેલા તો એ જ ભરોસો નથી કે ક્યારે આ શરીર છૂટી જશે. નિશ્વાસે નહીં વિશ્વાસ. આ શ્વાસ ક્યારે છૂટી જશે એનો કોઈ ભરોસો નથી. કદા વૃદ્ધો ભવિષ્યતિ, ક્યારે ચાલતો ચાલતો અટકી જશે શું ખબર. અને ઉંમર પ્રમાણે તો બધાને જવાનું છે, કાયમ રહેવાનું નથી. તો પછી એટલી બધી ચિંતા ન કરવી જોઈએ કે આપણી 7 પેઢી ખાય તોય ખૂટે નહીં. એટલું ભેગું કરીને જઈએ ને તોય બીજી પેઢીએ કઈ ના હોય, કારણ કે તૈયાર મળ્યું હોય એને તો હું મોજ શોખ જ કરવાના, ભોગ વિલાસ જ કરવાના, ને એક જ પેઢીમાં ખતમ થઈ જાય છે. એના કરતા સૌનું ભાગ્ય લઈને આવે છે. આપણને જે મળ્યું છે એ વાપરવાનો આપણો અધિકાર છે. તો જીવનમાં ઉત્તમ ઉપયોગ આપણે કરી લઈએ તો પાછળની પેઢી છે ને સુખી થઈ જાય. 7 પેઢી સુખી થઈ જાય. 7 પેઢીને સુખી કરવાની આ એક પ્રક્રિયા છે. સગા સંબંધીઓ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, પણ મોહ અને માયા ન હોવી જોઈએ, વાસના ન હોવી જોઈએ. હે માત તાત બેની બને વિતારા, માત તાત
હે માત તાત બેની બને તારી માત તાત સંગાથે નહીં કોઈ આવે તારી સંગાથે હે જમડા લઈ જશે મારી રે જમડા ભજન એક કૈવલનું કરીએ રે ભજન એક સીધો અને સાદો ઉપદેશ મહાપુરુષો આપે છે કે સગા સંબંધીઓ આપણા જ છે, એમના પ્રત્યે પ્રેમ રાખવો જ જોઈએ. પણ અત્યારે ક્યાં પ્રેમ દેખાય છે? ઘડીક પ્રેમ હોય ને ઘડીક વહેમ આવી જાય છે. ઘડીક થાય પ્રેમથી ગાડી ઉપર ફોડ કરતા જતા હોય, ઘડીક થાય તો પાછા છૂટાછેડા લેવા હામા થઈ જતા હોય છે. એટલે વાસ્તવિક પ્રેમ નથી, આ તો બધા સ્વાર્થના પ્રેમ છે. સ્વાર્થ પૂરો થઈ જાય તો તું કોણ ને હું કોણ. ભાઈઓ ભાઈઓ એક સાથે રમતા હોય, એક થાળીમાં જમ્યા હોય, છતાં કેટલા બધા મતભેદ હોય છે. ખરેખર ભાઈ એટલે ભાઈ છે, એમના પ્રત્યે કોઈ ચર્ચા જ ન હોઈ શકે. ગમે તે હોય, કોઈ ગમે તે કે પણ એ તો મારો ભાઈ છે. પછી ક્યાં પૂર્ણ વિરામ આવી જાય અને એકબીજાને કઈ સુખ દુઃખ આવે તો એકબીજાને મદદ કરવી જોઈએ. એ આપણો ધર્મ છે, આપણી ભક્તિ છે. અને માતા પિતાની સેવા કરવા માટે તો આપણી કેવી ભાવના હોવી જોઈએ. એવું નહીં કે વારા કાઢવા પડે. હંમેશા બંને ભાઈ હોય કે ત્રણ ભાઈ હોય, હંમેશા આગ્રહ રાખે કે બસ માતા પિતા તો મારી સાથે જ રહેશે, પછી ગમે ત્યાં રહે. અગર તો માતા પિતાને જ્યાં ઈચ્છા હોય ત્યાં રહે. તમારી જ્યાં ઈચ્છા હોય ત્યાં પ્રેમથી રહો. એવી ભાવનાઓ હોવી જોઈએ. અને પછી આપણે ભજન સ્મરણ કરવું જોઈએ. નહીતર તો આ બધી માયા છે, જે મા બાપે મોટા કર્યા એને હાચવવા માટે લોકો વારા કાઢે. એક મા બાપ સચવાતા નથી. એક વર્ષ તમે રાખો ને એક વર્ષ અમે રાખીએ. મા બાપને દુઃખ થાય કે એને મોટા કર્યા, એમને ભણાવ્યા, કેટલો બધો ખર્ચો કર્યો, અને ભણીને આગળ ગયા અને સુખી સંપન્ન હોય, મોટા મોટા મકાનો હોય, છતાં કે છે એક વર્ષ તમે રાખો ને એક વર્ષ અમે રાખશું. ભાઈઓને ભાવ હોય તો ઘણી વખત બહેનોમાં તકલીફ હોય છે. એટલે સંસારમાં, પરિવારની અંદર બધાના પ્રત્યે આપણો જે ધર્મ છે એ પ્રેમ હોવો જોઈએ. માત તાત બેની બનેવી તારી, સંગાથે નહીં કોઈ આવે તારી. ન તો ધન સંપત્તિ આપશે, ન કોઈ સગા સંબંધી આપણી સાથે આવવાના છે કે એ મૃત્યુમાંથી બચાવી નહીં શકે. બચાવી શકશે તો ગુરુ મહારાજ બચાવશે. ગુરુ મહારાજનું ભજન બચાવશે. જીવનમાં કંઈ સુકૃત કર્યું હશે તો આપણને એમાંથી છુટકારો મળશે. નહીં તો સંસારના કોઈ સંબંધ કે સંપત્તિ આપણને મૃત્યુથી બચાવી શકતી નથી. સંપત્તિ કમાયેલી હશે તો બેંકમાં હશે તો બેંકમાં રહી જશે. હે ભેગું કર્યું પડ્યો રહેશે નાણું રે ભેગું કર્યું. હે ભેગું કર્યું પડ્યો રહેશે નાણું રે. હે ભર્યું રહેશે ભોજનિયાનું ભાણું ભર્યું રહેશે. હે ભર્યું રહેશે ભોજનિયાનું ભાણું. હે ચિંતનો આવી જશે તાણું રે. ચિંતનો આવી જશે તાણું રે. ભજન એક કૈવલનું કરીએ રે
ઉપદેશની વાતો કરી છે. આ ભજનો ગાઈને આપણે રસમય બનવાનું છે અને એ તે મય આપણું જીવન બનાવવાનું છે. અને એવું જીવન બની જાય, કોઈ પરિસ્થિતિ આપણને દુખી નહીં કરી શકે. ભેગું કર્યું પડ્યું રહેશે નાણું, ભર્યું રહેશે ભોજનિયાનું ભાણું. જમવા બેઠા હશે ને ભોજન તૈયાર હશે, શ્વાસ ઉભો રહી જશે તો ભાણું ભરેલું રહેશે. અને બેંકમાં કરોડો રૂપિયા હશે તો એમ જ બેંકમાં રહી જશે ને આપણે ચાલ્યા જઈશું, કોઈ અધિકાર રહેશે નહીં. ઠીક છે, આપણો પરિવાર છે પાછળ, પણ પછી આપણો અધિકાર એમાં રહેતો નથી એક પૈસાનો. આપણા હાથે જે સુકૃત થઈ ગયું તે લાભ મળશે. આપણે સ્વયં જે ભજન કર્યું એ આપણી સાથે આવશે. કારણ કે જીવ જ્યારે જાય છે ત્યારે એમની સાથે સંસારની કોઈ ચીજ વસ્તુઓ નથી આવતી, પણ કર્મ અને ધર્મ જે કંઈ કર્યું છે એ સાથે આવે છે. કંઈ શુભ કર્મ કર્યા, ધર્મ કર્યો તો એ સાથે આવશે, અને અશુભ કર્મ કર્યા તો એ પણ સાથે લઈ જવાના. પછી ગમે કે ના ગમે, કરેલા આપણા છે પછી કેમ ન ગમે? હકીકત તો અશુભ કર્મ કરવા જ ન ગમવા જોઈએ. બાકી લોકોને અશુભ ગમતું નથી, પણ છતાં અશુભ છોડતા નથી, અશુભ છૂટતું નથી. પછી વ્યસન હોય તોય ભલે ને ફેશન હોય તોય ભલે, અને બીજા કઈ પાપ કર્મો છે. લોભ અને લાલચની અંદર માણસ પ્રપંચ કરે છે. શા માટે? પ્રપંચથી કંઈ પણ મળી જાય એ સુખ ન આપી શકે, પણ પ્રપંચ કર્યો છે તો દુઃખ અવશ્ય આવશે. એટલે ભેગું કર્યું પડ્યું રહેશે નાણું, અને ભર્યું રહેશે ભોજનિયાનું ભાણું. ઓચિંતાનું આવી જશે ટાણું. અને હવે અંતમાં કે છે, એ શિખામણ માની લેને છેલ્લી રે શિખામણ. હે પ્રભુજી વિના કોઈ નથી વહેલી રે પ્રભુજી વિના. હે મનમાંથી પદ દ્યોને મેલી, મનમાંથી પદ દ્યોને મેલી. ભજન એક કૈવલ નું કરીએ રે ભજન એક. છેલ્લી કડીમાં જે શિખામણ આપી છે ને એ અંતિમ શિખામણ છે. સંસાર સુખ વાદળની છાયા છે એ તો વાત કરી, કુટુંબ પરિવારની વાત કરી કે ભાઈ અંતે કોઈ આપણી સાથે નહીં આવે, અને ત્રીજી નાણાંની વાત કરી કે બધું અહીં પડ્યું રહેશે. પણ શિખામણ માની લે છેલ્લી, પ્રભુજી વિના કોઈ નથી તારું બેલી. પ્રભુ વગર કોઈ આપણને બચાવી નહીં શકે. એટલે સંસારના સંબંધો તો સાચવીએ, પણ પ્રભુનો સંબંધ છે એ મહત્વનો છે. અને સર્જનહાર કોણ છે? જે આપણને જીવન આપી રહ્યા છે, જેમના આપણે અંશ છીએ, અને જેમનો લક્ષ્ય લઈને કરુણાના સાગર દિવ્ય પરમ ગુરુ આ વિશ્વમાં પ્રગટ થયા છે. એ વગર આ ભવસાગર માંથી આપણને ત્રિવિધિના તાપમાંથી ને જન્મ મરણના ત્રાસમાંથી કોઈ જ નહીં બચાવી શકે. એના માટે દિવ્ય પરમ ગુરુની ઉપાસના કરવાની છે. અને શિખામણ જે છેલ્લી કહી તે એ છે કે હું પદ દ્યોને મેલી. આ સંસારમાં હું પદ છે ને, સંસારની જે કોઈ માયા છે એનું હું પદ છે, જે અધોગતિમાં લઈ જનારું છે. મિથ્યા હું પદને છોડી અને સત્ય હું કોણ છું એની આપણે ઓળખ કરવાની છે. રાત દિવસ વિચાર કરીએ હું કોણ છું, હુંનો વિચાર કરવાનો છે, પણ મિથ્યા હુંની અંદર આપણે ખુદને ભૂલી ગયા છીએ કે હું કોણ છું. હુંની ઓળખ થઈ જાય તો સંસારમાં કોઈના પ્રત્યે કલેશ ઝઘડા ન રહે. હું અને મારું એ બે છે મનનું કારણ પાનબાઈ. એ મન જ્યારે મટી જાય, સદગુરુ શબ્દના થાવ અધિકારી પાનબાઈ. સદગુરુના જે શબ્દો છે, વચનો,
એમના અધિકારી બનવા માટે હું અને મારું આ બે છોડવાનું છે. ક્યાંય અભિમાન ન કરવું. જે કંઈ સારું થાય તો ભલે, એ બધું જ આપણે નિમિત્ત બનવાનું છે અને પ્રભુની કૃપાથી થાય છે. હું પદ કદાચ રાખવું તો કંઈ ખોટું થઈ જાય ને ત્યાં આપણે કેવું કે મારાથી થઈ ગયું, માફી માંગવી હોય તો માગી લેવાની. ભૂલ થઈ જાય તો આપણી ભૂલ આપણને દેખાવી જોઈએ, આપણી ભૂલ આપણને સમજાવવી જોઈએ, અને જ્યાં જરૂર જણાય ત્યાં માફી માંગો એટલે હિસાબ ચૂકતી થઈ જાય, પછી બીજા જન્મે ભેગા ના થવું પડે. અને સંસારની જે માયા છે ને એની સાથે પ્રીતિ રાખી તો હું પદ આવે છે. કારણ કે અંશ શરીરમાં આવ્યો છે તો દરેક શરીરની જુદી જુદી અસ્મિ છે. સ્થૂલ દેહની દેહોસ્મિ છે અને એનો આનંદ છે વિષયાનંદ. એને વિષયમાં જ રસ પડે. એટલે આ શરીરની અસ્મિ લઈને આપણે નથી ફરવાનો. એ અસ્મિ છોડીને આપણે નિજ સ્વરૂપની અસ્મિ ધારણ કરવાની છે કે હું કોણ છું. પરમ ગુના જ્ઞાન દ્વારા એની ઓળખ કરવાની છે કે હું ચૈતન છું. અને મંત્ર જાપ દ્વારા આપણે એ ચૈતન સ્વરૂપનો અનુભવ કરવાનો છે. તો એ આપણી ઉપાસના છે. તો પૂજ્ય શ્રી અચરતબા કહે છે કે ઉપાસના કર્યા વિના, ભક્તિ કર્યા વિના, ધ્યાન ભજન કર્યા વિના આ જીવનું કલ્યાણ નહીં થાય. ધ્યાન ભજન ન આવડે તો પરમ ગુરુએ દરેકની સમજણ પ્રમાણે સાધના બતાવી છે કે સાધુ સંતો 2-2.5 કલાક ધ્યાન કરે તો બીજા અન્ય ભક્તો જે જ્ઞાની હોય, સત્સંગી હોય, સમજણ વાળા હોય, એ ભક્તો 2 ઘડી ભજન એટલે 48 મિનિટ ભજન કરે. અને એ સિવાય સોનાબા જેવા હોય, કઈ ભણેલા ન હોય, કઈ સમજ ન પડતી હોય તો કૈવલની માળા કરે. 1 માળા કરો, 2 માળા કરો, 10 મિનિટ, 15 મિનિટ, પછી ઉંમર પ્રમાણે બેસાય એ પ્રમાણે કરો. ખુરશીમાં બેસીને કરો તોય વાંધો નથી, કારણ કે અત્યારે પરિસ્થિતિ પ્રમાણે શરીર કામ ન કરે, પણ પ્રભુનું સ્મરણ તો ના છોડવું જોઈએ. આપણા શરીરને ગમે તે તકલીફ થાય પણ આપણા મનને તકલીફ ના થવી જોઈએ. નહીં તો શરીર તો ઘણા હારા છે પણ મનથી બધાને પેરાલિસિસ થઈ ગયા છે. ભજન થતું નથી. ભજન નહીં થવાનું બીજું કોઈ કારણ નથી કે આપણું મન માંદું છે, એને બધી તકલીફો થાય છે. મન વાસનાની અંદર દોડે છે. વાસનાનું સુખ જોઈતું હોય તો દોડધામ કરે, વેલા ઉઠે, બધું જ કરે, તાપમાં મહેનત કરે છે. શા માટે? વિષય સુખ માટે. બપોરનો તાપ હોય છતાં પણ વ્યસનની તલબ જાગે તો તાપની અંદર પણ લેવા જાય છે. એટલે ઉપાસનાથી કલ્યાણ થવાનું છે તો એનો નિયમ દ્રઢ હોવો જોઈએ. પૂજ્ય શ્રી અચરતબાનો પરમ ગુરુના દર્શન કરવાનો નિયમ હતો કે બસ એમના દર્શન કરીને અન્ન જળ લેવું. ગામના લોકોએ વિરોધ કર્યો કે આપણે તો બ્રાહ્મણ, આપણે તો ઉચ્ચ વર્ણના, આપણે કઈ પરમ ગુરુના દર્શન કરવા માટે ના જવાનું હોય. એ તો એમ માને કે આ તો હેતબાઈ માતાનો લાલો છે, તો હેતબાઈ માતા તો ક્ષત્રિય છે અને આપણે તો ઉચ્ચ વર્ણ બ્રાહ્મણ. ભાઈ ક્ષત્રિય નથી, એ તો હેતબાઈ માતાને પ્રગટ થઈને મળ્યા છે, એમને ત્યાં જન્મ નથી લીધો. પણ એના જીવન વૃત્તાંતની કથા હેતબાઈ માતા સિવાય કોઈ જાણતું નહોતું, એટલે દુનિયા તો એમ જ માને કે એમનો લાલો છે. માનો કે એમના ઘરે હોય ત્યાં સુધી એમનો લાલો, પણ 7 વર્ષ પછી એમણે ઘર છોડીને ત્યાગી દીક્ષા ગ્રહણ કરી. પછી એના વર્ણ સાથે, કુળ સાથે કોઈ સંબંધ રહેતો નથી, પછી વર્ણથી ઓળખાતો નથી. જાતને પૂછીએ સાધુ કી, ઘણા પૂછે કઈ જાત તમારી, કયું ગામ? જ્યાં રહીએ છીએ એ જ ગામ ને, તમારે જૂના ગામની શું જરૂર છે? જે હોય તે તો જ્ઞાતિ પૂછ્યા પછી તો ભાવે બદલાઈ જાય. આ તો ઠીક છે, ઊંચ વર્ણ હોય, કોઈ ભાઈ હલકા વર્ણમાંથી પણ સાધુ બની જાય તો લોકો એને જ્ઞાતિ ભાવથી જોતા હોય છે. એની અંદર જ્ઞાન કેવું છે, સમજણ કેવી છે, એનું જીવન કેવું છે. પછી ભલે ને રોહિદાસ ચમાર હોય અને આ બાજુ રાજકુળની રાણી રાજકુમારી મીરાબાઈ, અને રોહિદાસ ચમારના ચરણમાં જઈને એની પાસેથી દીક્ષા લે છે. કારણ કે ગુરુ બનવાને જે લાયક છે એની એ જાતિ નથી જોતા, એનો આત્મા જુએ છે, એની વૃત્તિ જુએ છે.
એનું જ્ઞાન જુએ છે. એટલે સાધુ બની જાય પછી એની કોઈ જ્ઞાતિ જાતિ રહેતી નથી. તો પરમ ગુરુ એ તો આ સંસારની કોઈ જ્ઞાતિ જાતિમાં આવતા નથી. જીવોના કલ્યાણ અર્થે દિવ્ય દેહ ધારણ કરીને પ્રગટ થાય છે. જન્મ લઈને તો લોકો ચોક્કસ જાતિથી જુએ. કૃષ્ણ તો કે યાદવ કુળ, રામ તો કે ક્ષત્રિય કુળ, કરુણાસાગર મહારાજ એ કોઈ કુળમાં નથી આવતા. કારણ કે એ તો દિવ્ય વિભૂતિ છે, એટલે એમણે કોઈને ત્યાં જન્મ નથી લીધો. એ તો દુનિયા તો અજ્ઞાની છે, એ તો દેહ દ્રષ્ટિથી જ જુએ. અને છતાંય ક્યાંય પણ માતાને ત્યાં રહ્યા હોય પછી પણ એનું જીવન સંન્યાસી રહ્યું છે. સંન્યાસ પરંપરા છે, ત્યાગી પરંપરા છે. એટલે અચરતબાનો નિયમ હતો, એમણે પરમ ગુરુની ઓળખ કરી હતી અને દ્રઢ નિયમ હતો. તો પરમ ગુરુ એના નિયમની રક્ષા કરી. બ્રાહ્મણોએ ઘરની અંદર પૂરીને તાળું માર્યું હતું, છતાં પણ અચરતબા અલૌકિક ગતિએ પરમ ગુરુના દર્શન કરવા પહોંચી ગયા. એવો ભરોસો હોવો જોઈએ. મહાપુરુષોના વચનોમાં જો ભરોસો થઈ જાય તો આપણું કલ્યાણ થઈ જાય. જીવનમાં એમના બે ચાર વિચારો અપનાવી લઈએ ને તો પણ કલ્યાણ થઈ જાય. અહીંયા ઉપાસનાનો મહિમા સમજાવતા કહે છે કે ઉપાસ કબીનો અંશ કે કારજ કબૂ ન હોય, તબ તે કરહી ઉપાસના પરમ ગુરુ કી સોઈ. તો પછી કોની ઉપાસના કરવી? તો કે ગુરુની ઉપાસના. અને ગુરુની અંદર શિરોમણી જે પરમ ગુરુ છે, જે જ્ઞાન ગતિના સાગર છે, જે મોક્ષના દાતા છે, કરુણાના સાગર છે, જેમના શરણમાં જવાથી, જેમની કરુણાથી આપણે આ જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળે છે અને આપણે સર્જનહારની પ્રાપ્તિ થાય છે. સિવાય આ દુનિયામાં ગુરુ ઘણા બધા છે જે આપણને સર્જનહારની ગતિ આપી શકતા નથી, જેમની પાસે સર્જનહારનું લક્ષ્ય જ નથી. એટલે પૂજ્ય શ્રી અચરતબા અહીંયા ઉપાસનાનો મહિમા સમજાવતા કહે છે કે પરમ ગુરુ બિન ઓરન કી કરહી ઉપાસના. માણસ જીવનમાં સારું કામ કરે નિષ્ફળ જતું નથી, એનું ફળ અવશ્ય મળે છે. સંસારમાં સગુણ જગતની અંદર વિવિધ પ્રકારની ઉપાસના છે. માલિકે 33 કરોડ દેવો બનાવ્યા છે. તો જગતમાં જે તે પ્રકારના જીવો જે પ્રકારની ચાહના હોય એને અનુરૂપ ઉપાસના કરતા હોય છે. કોઈને સંસારનું સુખ જોઈતું હોય તો જે દેવતા જે સુખ આપે એની ઉપાસના કરે છે. પણ એ સુખ જ મળે છે, પણ એ સુખ તો છોડીને ચાલ્યા જવાના છીએ. આપણે તો આપણા સ્વરૂપને ઓળખવાનું છે, આપણા માલિકને ઓળખવાના છે અને જન્મ મરણના બંધનમાંથી છૂટવાનું છે. તો એવા ગુરુના શરણમાં જવાનું છે કે જે આપણને જન્મ મરણથી છોડાવે, આપણા સ્વરૂપની ઓળખ કરાવે અને માલિકની પ્રાપ્તિ કરાવે. એટલે અન્ય ઉપાસના જે કોઈ કરશે એનું ફળ અવશ્ય મળશે. કોઈ કાલે ફલદાયક નિર્ફલ નહીં નિર્વંશ. એ નિષ્ફળ નહીં જાય. તમે કોઈ પણની ઉપાસના કરો કે જીવનમાં સારું કામ કરો, એ નિષ્ફળ જતું નથી. એટલે સારું કામ આપણે અવશ્ય કરવું જોઈએ. પણ આ ભવસાગરમાંથી છૂટવા માટે આપણે કોની ઉપાસના કરવી જોઈએ કે જેથી કાયમને માટે આ જન્મ મરણના ત્રાસમાંથી, આ બંધનમાંથી છુટકારો મળે અને પરમ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. ફલ પ્રાપ્ત પણ તેહુન કી જેહુન કી કરહી ઉપાસ, જો કણ મોહિત તેહિત ફલે ઓરન કી નહીં આસ. સંસારમાં જેની ઉપાસના કરીશું એ જે દેવ હશે, એની પાસે જે સામર્થ્ય હશે એ આપણને ફળ આપશે. જેમ જમીનમાં જે કણ વાવીએ છીએ એ ઉગે છે અને એ જ ફળ મળે છે. આંબાનો ગોટલો વાવેલો હોય તો આપણને કેરી ખાવા મળે છે, બાવળિયા હોય તો પછી કાંટા વાગે છે. જે જમીનમાં વાવીએ તે ઉગે છે અને એનું ફળ મળે છે. એ ઘઉં વાવે ઘઉં મળે, જવું વાવે જવું મળે છે.
કાયદો કીર્તારનો જેવું વાવો એવું લણસ એ ઘઉં વાવે ઘઉં મળે જવું વાવે જવું મળે છે. આ સિદ્ધાંતને અનુસરવાનું છે. કર્મ કરીએ છીએ એ બધું જ વવાય છે અને પછી એનું સુખ મળે છે, પછી એના ફળ મળે છે. કોઈ કર્મ એવા છે, ક્રિયામણ કર્મ, કે આજે કરો ને આજે પણ લાભ આપે છે. કોઈ કર્મ એવા છે કે જે સંચિતમાં જમા થાય છે, આજે કર્યા પણ એ બેલેન્સ થાય છે. જેમ પૈસા આપણે કમાઈએ, કંઈક વાપરીએ છીએ ને બાકીના વધારે બેલેન્સ કરીએ છીએ, તો એ પછી આપણે કામ લાગે છે. અને કોઈ તો આપણે પહેલા કરેલા છે કર્મ, જે પ્રારબ્ધની અંદર પડ્યા છે, એને લઈને આ જન્મ થયો છે અને એને લઈને સુખ સુવિધા મળે છે. મહેનત તો બધા કરતા હોય છે. ઘણા લોકો પાસે સમજણ પણ વધારે હોય, ભણેલા પણ વધારે હોય, છતાં પણ અભણ લોકો આગળ નીકળી જાય છે.